हाय मित्रों, आज આપણે ભણીશું સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ચેપ્ટર નંબર 6 છે મિત્રો। ઓકે, આમાં છે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે ભણવાનું છે મિત્રો। ઓકે, મૌર્ય યુગમાં જે ચંદ્રગુપ્ત છે અને સમ્રાટ અશોક એના વિશે ભણવાનું છે। તો મિત્રો સ્ટાર્ટ કરીએ। વન લાઇનર છે। ભારતની રાજમુદ્રાનું પ્રતીક કયું છે? તો ભારતની રાજમુદ્રાનું પ્રતીક છે ચતુર્મુખ સિંહની આકૃતિ। ચતુર્મુખ સિંહની આકૃતિ જે છે મિત્રો ભારતની રાજમુદ્રાનું પ્રતીક છે। તેમાં જે ચતુર્મુખની સિંહની આકૃતિવાળા સ્તંભને ક્યાં સ્થાપિત કરવામાં આવેલ છે? તો સારનાથમાં। ચતુર્મુખ સિંહની આકૃતિવાળા સ્તંભને કોના દ્વારા સ્થાપિત કરવામાં આવે? તો મિત્રો આ છે સમ્રાટ અશોક। મૌર્ય વંશની સ્થાપના પૂછવામાં ક્યારે થઈ હતી? તો ઈસવીસન પૂર્વે 321માં। તો ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્ય વહીવટનો સમયગાળો પૂછવામાં આવે તો મિત્રો ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297। ઓકે, યાદ રાખજો, એમનો સમયગાળો પૂછે તો ઈસવીસન પૂર્વે 321થી ઈસવીસન પૂર્વે 297। ઓકે, મૌર્ય વંશના સ્થાપક પૂછે તો મિત્રો ચંદ્રગુપ્ત મૌર્ય। ચંદ્રગુપ્તના ગુરુનું નામ પૂછે મિત્રો તો છે કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત, જેને ચાણક્ય પણ કહે છે। ઓકે મિત્રો, ચંદ્રગુપ્તે કઈ વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો? મિત્રો એવું પૂછવામાં આવે તો ચંદ્રગુપ્તે તક્ષશિલા વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો। ચંદ્રગુપ્તને તક્ષશિલા વિદ્યાલયમાં કોણ લઈ ગયું હતું? આ તક્ષશિલા વિદ્યાલયમાં કોણ લઈ ગયું હતું? આચાર્ય વિષ્ણુગુપ્ત, જેને ચાણક્ય પણ કહે છે, તે લઈ ગયા હતા। આચાર્ય ચાણક્યએ ચંદ્રગુપ્તને કઈ વિદ્યા શીખવી હતી? તો શસ્ત્ર અને શાસ્ત્ર। યાદ રાખજો, કઈ વિદ્યા? શસ્ત્ર અને શાસ્ત્ર। ચંદ્રગુપ્ત મૌર્યએ નંદવંશના કયા રાજાને હરાવી મગધની ગાદી મેળવી હતી? તો ચંદ્રગુપ્તે છે ને જે મૌર્ય વંશનો હતો તેને નંદવંશના કયા રાજાને હરાવી મગધની ગાદી મેળવી હતી? તો મિત્રો જે નંદવંશનો રાજા હતો મિત્રો એ કોણ હતો? ધનનંદ, એટલે ધનાનંદ કે નહીં, ધનનંદ હતો મિત્રો। ઓકે, ચાણક્યએ કયા ગ્રંથની રચના કરી હતી? તો ચાણક્યએ અર્થશાસ્ત્ર ગ્રંથની રચના કરી હતી। ચંદ્રગુપ્ત મૌર્યએ કયા ગ્રીક રાજાને હાર આપી હતી? તો સેલ્યુકસ નિકેતરને એને હાર આપી હતી। સેલ્યુકસ નિકેતરને હરાવી ચંદ્રગુપ્ત મૌર્યએ કયા 4 વિસ્તારો કબજે કર્યા હતા? તો તેના કયા 4 વિસ્તારો? તો કે કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન। ઓકે, આમાં કોઈ ઓપ્શન એવું પૂછે, ખોટું આપીને પૂછે કે આમાંથી કોઈ ખોટું, તો એ રીતે પણ પૂછી શકે। કયા 4 વિસ્તારો કબજે કર્યા હતા? કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન। સેલ્યુકસ નિકેતરે પોતાની કઈ પુત્રીના ચંદ્રગુપ્ત મૌર્ય સાથે લગ્ન કર્યા હતા? ઓકે, હેલના। ઓકે, હેલનના। સેલ્યુકસ નિકેતરનો કયો રાજદૂત ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ભારત આવ્યો હતો? તો મેગસ્થનીઝ। મિત્રો આ પૂછાઈ ગયેલું છે કે મેગનસ તે કયા ગ્રંથની રચના કરી હતી? તો ઇન્ડિકા। મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના રાજ્ય વહીવટ વિશે કયા ગ્રંથમાંથી માહિતી મળે છે? મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના રાજ્ય વહીવટ વિશે કયા ગ્રંથમાંથી માહિતી મળે છે? તો મિત્રો ચાણક્ય રચિત અર્થશાસ્ત્ર, મેગનસિત રચિત ઇન્ડિકા, વિશાખાદત્ત રચિત મુદ્રા રાક્ષસ જે નાટક છે, સિલોનના બૌદ્ધ ગ્રંથો દીપવંશ અને મહાવંશ। ઓકે મિત્રો, સિલોન એટલે મિત્રો હાલનું શ્રીલંકા। ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્ય વિસ્તાર ક્યાં સુધી વિસ્તરેલો હતો? તો ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવરથી લઈ કંદહાર સુધી, પૂર્વમાં બંગાળ સુધી, પશ્ચિમમાં સૌરાષ્ટ્ર સુધી। ઓકે મિત્રો, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સૌરાષ્ટ્રના રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો મિત્રો યાદ રાખજો, પુષ્યગુપ્તની। ચંદ્રગુપ્તના સમયમાં સૌરાષ્ટ્રના રાજ્યપાલ તરીકે પુષ્યગુપ્તની નિમણૂક કરવામાં આવી હતી। ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સૌરાષ્ટ્રનું પાટનગર કયું હતું? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સૌરાષ્ટ્રનું પાટનગર કયું હતું? તો મિત્રો એ હતું ગિરિનગર, ત્યારે એને શું કહેવામાં આવે છે? જુનાગઢ। પુષ્યગુપ્તે ગિરિનગરમાં ગિરનારના પર્વતમાંથી નીકળતી નદી પર બંધ બાંધી કયા સરોવરની રચના કરી હતી? તો સુદર્શન સરોવરની રચના કરી હતી। ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાનો અંતિમ સમય જૈન મુનિ સાથે વિતાવ્યો। ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે વિતાવ્યો? તો મિત્રો ભદ્રબાહુ જૈન મુનિ સાથે વિતાવ્યો હતો ચંદ્રગુપ્ત મૌર્યએ। ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાનો અંતિમ સમય ક્યાં વિતાવ્યો હતો? તો મૈસૂર એટલે હાલ જે કર્ણાટક છે ત્યાં શ્રવણ બેલગુડમાં અંતિમ સમય વિતાવ્યો હતો। ચંદ્રગુપ્ત મૌર્ય ક્યારે મૃત્યુ પામ્યો હતો? તો ઈસવીસન પૂર્વે 297માં મિત્રો। ચંદ્રગુપ્ત મૌર્યએ કેટલા વર્ષ રાજ્ય કર્યું હતું? તો ચંદ્રગુપ્ત મૌર્ય મિત્રો 24 વર્ષ રાજ્ય કર્યું હતું। ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના અંતિમ સમયમાં કયો ધર્મ અપનાવ્યો હોવાનું જૈન પુરાણો જણાવે છે? તો ચંદ્રગુપ્ત મૌર્યએ તેનો અંતિમ
ધર્મ અપનાવ્યો એવું જૈન પુરાણો જણાવે છે જૈન ધર્મ. કયો ધર્મ મિત્રો? તો જૈન ધર્મ જણાવે છે. ભારતમાં મૌર્ય વંશ પહેલાંનો ઇતિહાસ કયા નામથી ઓળખાય છે? તો આદ્ય ઇતિહાસ. ભારતમાં મૌર્ય વંશ પહેલાંનો ઇતિહાસ કયા નામથી ઓળખાય? તો આદ્ય ઇતિહાસ મિત્રો. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ કયો હતો મિત્રો? તો ગ્રાન્ડ ટ્રંક રોડ હતો. આ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ સૌપ્રથમ કોના સમયમાં થયું હતું મિત્રો? તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. ગ્રાન્ડ ટ્રંક રોડ કયા વિસ્તારને જોડતો હતો મિત્રો? તો કે તામ્રલિપ્ત થઈને તક્ષશિલા અને મધ્ય એશિયાને જોડતો મિત્રો. તામ્રલિપ્ત થઈને તક્ષશિલા અને મધ્ય એશિયાને જોડતો. ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કોના સમયમાં થયું હતું? તો શેરશાહ સૂરીના સમયમાં પુનઃનિર્માણ. શરૂઆત ચંદ્રગુપ્ત મૌર્યએ, પુનઃનિર્માણ તો શેરશાહ સૂરી. અંગ્રેજ શાસનકાળ દરમિયાન કોણે પુનઃનિર્માણ કરાવ્યું હતું? તો અંગ્રેજના શાસનકાળ દરમિયાન પૂછવામાં આવે તો ડેલહાઉસીએ મિત્રો પુનઃનિર્માણ કરાવ્યું હતું. આગળ જોઈએ મિત્રો, ક્વેશ્ચન નંબર 34. ડેલહાઉસીએ ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ ક્યાંથી ક્યાં સુધી કરાવ્યું હતું? તો મિત્રો કોલકાતાથી પેશાવર. ગ્રાન્ડ ટ્રંક રોડ વર્તમાન સમયમાં કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે? તો દિલ્હીથી કલકત્તા. ચંદ્રગુપ્ત મૌર્યના અવસાન પછી કોણ મગધની ગાદી પર આવ્યું હતું? ચંદ્રગુપ્ત મૌર્યના અવસાન પછી કોણ મગધની ગાદી પર આવ્યું હતું? તો બિંદુસાર. ચંદ્રગુપ્ત પછી બિંદુસાર. બિંદુસારની મહત્ત્વની સિદ્ધિ કઈ ગણાય છે મિત્રો? બિંદુસારની મહત્વની સિદ્ધિ તો કે પિતા ચંદ્રગુપ્ત આપેલા સામ્રાજ્યને શું કર્યું? ટકાવી રાખ્યું હતું. બિંદુસારના શાસનકાળમાં પુત્ર સુસીમની કયા વિસ્તારમાં રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી? તો તક્ષશિલામાં. ઓકે, બિંદુસારના શાસનકાળ વખતે પુત્ર સુસીમની કયા વિસ્તારમાં રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી? તક્ષશિલામાં. બિંદુસારના શાસનકાળમાં પુત્ર અશોકની કયા વિસ્તારમાં રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી? તો અવંતી ખાતે મિત્રો. સુસીમ તક્ષશિલામાં થયેલ બળવાને રોકવામાં નિષ્ફળ જતા એ બળવો રોકવામાં કોને સફળતા મેળવી હતી? તો મિત્રો અશોકે. બિંદુસારે મગધની ગાદી પર કેટલા વર્ષ રાજ્ય કર્યું? તો મિત્રો 25. 24 કહે તો ચંદ્રગુપ્ત મૌર્ય, એનાથી એક વધારે 25 તો કે બિંદુસારે. બિંદુસારનો રાજ્ય વહીવટનો સમયગાળો જણાવો મિત્રો. એને જે સમયગાળો કયો હતો? તો કે ઈસવીસન પૂર્વે 297. ત્યારે કોણ મર્યું હતું? ચંદ્રગુપ્ત મૌર્ય. એટલે ઈસવીસન પૂર્વે 297 થી ઈસવીસન પૂર્વે 273. હવે સમ્રાટ અશોકનો સમયગાળો કયો હતો? તો ઈસવીસન પૂર્વે 297 થી ઈસવીસન પૂર્વે 232. મિત્રો યાદ રાખજો, 273 થી 232 પણ ઈસવીસન પૂર્વે. સમ્રાટ અશોકનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો મિત્રો? તો પાટલીપુત્ર ખાતે થયો હતો. હવે પૂછે કે સમ્રાટ અશોકના રાજ્યનો વિસ્તાર જણાવો. ત્યાંના રાજ્યનો વિસ્તાર કહીએ તો ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણ મૈસૂર જે હાલ કર્ણાટક, પૂર્વમાં મગધ જે હાલ બિહાર તરીકે, અને કલિંગ ઓડિશા, અને પશ્ચિમમાં પૂછે તો મિત્રો સૌરાષ્ટ્ર. ઓકે. અશોકે કયા વર્ષે કલિંગ પર આક્રમણ કર્યું હતું? તો ઈસવીસન પૂર્વે 261. એટલે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે અશોકે કલિંગ પર આક્રમણ કર્યું. ત્યારે કલિંગમાં કયા રાજાનું રાજ્ય હતું? તો રાજા જયંતનું. મિત્રો આ ક્વેશ્ચન આવ્યું. અશોકે કલિંગ પર આક્રમણ કર્યું ત્યારે કલિંગમાં કયા રાજાનું રાજ્ય હતું? તો રાજા જયંતનું. સમ્રાટ અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી શસ્ત્રનો ત્યાગ કરી શાસ્ત્ર ધારણ કર્યા? શાસ્ત્ર મિત્રો, શસ્ત્ર નહીં, શાસ્ત્ર ધારણ કર્યા. તો બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી શસ્ત્રનો ત્યાગ કરી શાસ્ત્ર ધારણ કર્યા. તે ઉપગુપ્ત કયો ધર્મ પાળતા હતા? તો બૌદ્ધ સાધુનો ધર્મ પાળતા હતા. બૌદ્ધ ધર્મ ગ્રહણ કર્યા પછી અશોક રાજદ્વારી પુરુષમાંથી ખાલી જગ્યા અશોક બની ગયો. તો કેવો? ધર્માનુરાગી બની ગયો મિત્રો. આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ કઈ લિપિ પરથી ઉતરી આવી છે? તો બ્રાહ્મી લિપિ પરથી ઉતરી આવી છે. ભારતના કયા શહેરમાં અશોકનો શિલાલેખ આવેલ છે? સોરી મિત્રો, માફ કરજો. ગુજરાતના કયા શહેરમાં અશોકનો શિલાલેખ આવેલ છે? તો જુનાગઢ. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલ છે? તો મિત્રો જુનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા મિત્રો. ઓકે. જુનાગઢમાં આવેલ શિલાલેખ પર કેટલા રાજ્યોના લેખ ઉતરાવેલા છે? તો મિત્રો 3. અને આ 3ના નામ પૂછવામાં આવે તો કયા? તો એક રાજા મહાક્ષત્રપ રુદ્રદામન, મહાક્ષત્રપ રાજા તો રુદ્રદામન, ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યપાલ પુષ્યગુપ્ત, અને અશોકના રાજ્યપાલ યવનરાજ. મિત્રો આ શું કહેવામાં આવે છે? સાંભળજો કે જૂનાગઢના શિલાલેખમાં કયા રાજ્યોના શિલાલેખ ઉતરાવેલ છે? ઓકે મિત્રો. રાજા મહાક્ષત્રપ રુદ્રદામન, ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યપાલ પુષ્યગુપ્ત, અને અશોકના રાજ્યપાલ વનરાજ. ઓકે મિત્રો, જોઈએ આગળ. અશોકના કયા રાજ્યપાલે સુદર્શન તળાવમાંથી
સિંચાઈ માટે નહેરનું નિર્માણ કરાવ્યું હતું? તો યવન રાજ્ય. અશોકના કયા રાજ્યપાલે સુદર્શન તળાવમાંથી સિંચાઈ માટે નહેરનું નિર્માણ કરાવ્યું હતું? તો યવન રાજ્ય મિત્રો. અશોકે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદનું આયોજન ક્યાં કર્યું હતું? તો પાટલીપુત્ર ખાતે. અશોકે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદનું આયોજન ક્યાં કર્યું હતું? તો પાટલીપુત્ર ખાતે. અશોકે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદનું આયોજન ક્યારે કર્યું હતું? તો કે પાટલીપુત્ર ખાતે કર્યું હતું. ક્યારે કર્યું હતું? ઈસવીસન પૂર્વે 251 કર્યું હતું. અને આ કોના અધ્યક્ષપદે આ પરિષદ બોલાવી હતી? તો મોગલીપુત તિસ્ય એટલે કે તિસ્સા. મોગલીપુત તિસ્ય એટલે એને કહેવાય છે તિસ્સા. ઓકે. સમ્રાટ અશોકે ભારતમાં કયા કયા બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો? ક્યાં ક્યાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો? તો કે કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય, કેરળ. ઓકે મિત્રો. સમ્રાટ અશોકે વિશ્વના કયા કયા દેશમાં બૌદ્ધ ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા હતા? તો બ્રહ્મદેશ જે હાલનું મ્યાનમાર, સિલોન જે હાલ શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા. ઓકે મિત્રો. સમ્રાટ અશોકના પુત્રનું નામ તો મિત્રો મહેન્દ્ર, એની પુત્રીનું નામ હતું સંઘમિત્રા. ઓકે. હવે સમ્રાટ અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા મિત્રો? તો સિલોન જે આજનું શ્રીલંકા. સમ્રાટ અશોકનું અવસાન ક્યારે થયું હતું? તો ઈસવીસન પૂર્વે 232 મિત્રો. સમ્રાટ અશોકે કેટલા વર્ષ શાસન કર્યું? તો મિત્રો 36 વર્ષ. ઓકે. ચંદ્રગુપ્ત 24, બિંદુસાર 25 અને સમ્રાટ અશોક 36 વર્ષ. મૌર્યયુગના સામ્રાજ્યનો વિસ્તાર કયા રાજાએ વધાર્યો હતો? તો મિત્રો એ હતો સમ્રાટ અશોક. ઓકે મિત્રો. મૌર્ય યુગમાં વહીવટતંત્રને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું હતું? એટલે અંક કેટલા? તો 3 ભાગમાં મિત્રો. વહીવટી તંત્ર 3 ભાગમાં. હવે 3 ભાગ કયા છે મિત્રો? તો એક કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક કે સ્થાનિક. કેન્દ્રીય, પ્રાંતીય, પ્રાદેશિક કે સ્થાનિક. મૌર્ય યુગમાં સત્તાના કેન્દ્ર સાથે કોણ રહેતું હતું? તો રાજા. સત્તાના કેન્દ્ર સામે રાજા હોય. પછી રાજાનું પદ મિત્રો મૌર્ય યુગમાં કેવું હતું? કે વંશ પરંપરાગત હતું. એટલે કે એના પિતા, પછી એના છોકરો પેઢી દર પેઢી બનતા જાય. મૌર્ય યુગમાં વહીવટી ખાતાઓને તેના વડાના નામ જણાવો. તો જો ખેતી વિભાગના જે વડા હતા એને શું કહેવાય? શીતાધ્યક્ષ કહેવામાં આવતો ખેતીના વિભાગના વડાને. પછી લશ્કર ખાતું ને સેનાની. ન્યાય ખાતુંમાં પ્રદેશત્રી એટલે કે મુખ્ય ન્યાયાધીશ. વ્યાપાર ખાતું પણ્યાધ્યક્ષ. દફતર ભંડાર અક્ષપટલ. રેકર્ડ ખાતું કોણ સંભાળતું? મહાઅક્ષપટલ. ઓકે. મુદ્રા પાસપોર્ટ ખાતું તો મુદ્રાધ્યક્ષ. ઓકે. પ્રશ્ન એવો હતો એના વડાના નામ હતા આ બધા એના વડા હતા. મુદ્રા ખાતું, પાસપોર્ટ ખાતું કહેતો મુદ્રાધ્યક્ષ. વિશાળ મૌર્ય શાસન અને વહીવટ સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચાવ્યું હતું? વિશાળ મૌર્ય શાસન અને વહીવટી સરળતા ખાતર કહેતો 5 ભાગમાં. ઓકે. 5 વિભાગમાં. મૌર્ય યુગમાં પ્રાંત મંડળ વિભાગના વડા કોણ હતા? તો મિત્રો પ્રાંત મંડળ વિભાગના વડા રાજ્યપાલ હતા મિત્રો. ઓકે. એટલે કે રાષ્ટ્રીયમાં. પ્રાંત મંડળ વિભાગના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો રાજકુમાર, રાજાના પુત્રની જ એ નિમણૂક કરવામાં આવી. મૌર્ય યુગમાં પ્રાંતના વિભાગ મિત્રો મૌર્ય યુગમાં પ્રાંતના વિભાગ, આહાર, જિલ્લો, સ્થાનીયના અધિકારીને શું કહેવામાં આવતું હતું? તો રાજુક મિત્રો. મૌર્ય યુગમાં પ્રાંતના વિભાગ, આહાર, જિલ્લો, સ્થાનીય ના અધિકારીને શું કહેવામાં આવતું? તો રાજુક. પુરાણોમાંથી મળતી માહિતી મુજબ મૌર્ય વંશનું શાસન કેટલો સમય ચાલ્યું હતું મિત્રો? પુરાણોમાં મળતી માહિતી મુજબ મૌર્ય વંશનું શાસન કેટલો સમય ચાલ્યું હતું મિત્રો? તો 137 વર્ષ મિત્રો. માહિતી પુરાણોમાં મળે મુજબ એમનું શાસન 137 વર્ષ ચાલ્યું હતું. પુરાણોમાંથી મળતી માહિતી મુજબ મૌર્ય વંશમાં કુલ કેટલા રાજાઓએ શાસન કર્યું હતું મિત્રો? તો કે 9 કે 10. અને મૌર્ય વંશનો અંતિમ રાજા તો મિત્રો રાજા બૃહદ્રથ હતો. રાજા બૃહદ્રથની હત્યા કોણે કરી હોવાનું મનાય છે? તો બૃહદ્રથના સેનાપતિ હતા પુષ્યમિત્ર શુંગ. પુષ્યમિત્ર શુંગે કયા વર્ષે ગાદી સંભાળી મિત્રો? તો ઈસવીસન પૂર્વે 185માં ગાદી સંભાળી. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી? તો અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત હતી મિત્રો. અશોકના મોટા ભાગના અભિલેખોની લિપિ પૂછે તો બ્રાહ્મી. ઓકે. અને અભિલેખોની ભાષા પૂછે તો પ્રાકૃત. ઓકે. લિપિ તો બ્રાહ્મી, ભાષા પૂછે તો પ્રાકૃત. ઓકે મિત્રો. તો આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. ઓકે. તો મળીએ મિત્રો આના નેક્સ્ટ ચેપ્ટર કયું છે જોઈ લઈએ અત્યારે. ગુપ્ત યુગ અને અન્ય શાસકો. મિત્રો તો આ વિડીયોને બને એટલો તમારા ગ્રુપમાં શેર કરો. ઓકે. અને આ વિડીયોને લાઈક કરો મિત્રો. ઓકે. અને જો તમને વિડીયો ગમે તે કોમેન્ટ પર કરજો.